શ્રી ગણેશાય નમઃ. સ્ટોરી દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે વર્ષ 2024નું અંતિમ ચંદ્રગ્રહણ 18 સપ્ટેમ્બર બુધવારના રોજ ભાદરવી પૂનમના દિવસે થવા જઈ રહ્યું છે તેની સંપૂર્ણ માહિતી જાણીશું. આજના વિડીયોમાં આપણે ગ્રહણ એટલે શું, તેનું વૈજ્ઞાનિક અને ધાર્મિક મહત્ત્વ શું છે એ પણ જોઈશું. ચંદ્રગ્રહણ ક્યારે થશે, ભારતમાં દેખાશે કે નહીં, આ ગ્રહણ દરમિયાન આપણે શું કરવું જોઈએ, આ વિશે વિગતવાર માહિતી આપણે મેળવીશું. વર્ષ 2024નું પ્રથમ ચંદ્રગ્રહણ હોળીના દિવસે 25 માર્ચે થઈ ગયું. આ ગ્રહણ ભારતમાં નહોતું દેખાયું. બીજું ચંદ્રગ્રહણ 18 સપ્ટેમ્બરના રોજ થવા જઈ રહ્યું છે. આમ તો ચંદ્રગ્રહણ એ એક ખગોળીય ઘટના છે, પરંતુ સાથે જ્યોતિષની દ્રષ્ટિએ અને ધાર્મિક દ્રષ્ટિએ પણ ગ્રહણનું ખૂબ જ મહત્ત્વ રહેલું હોય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાશિઓ ઉપર પણ ગ્રહણની અસર થતી હોય છે. તો આ વર્ષના આ ચંદ્રગ્રહણની વિશેષ માહિતી મેળવતા પહેલાં આપણે જાણીએ કે ગ્રહણ એટલે શું. ગ્રહણની વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વાત કરીએ તો આપણે બધા જાણીએ છીએ કે પૃથ્વી એક અવકાશી પિંડ છે અને એ સૂર્ય નામના તારાને ફરતે ફરે છે, જ્યારે પૃથ્વીને પણ એક ઉપગ્રહ છે જેનું નામ ચંદ્ર છે. આ ચંદ્ર પૃથ્વીને ફરતે પ્રદક્ષિણા કરતાં કરતાં તે પણ સૂર્યને ફરતે પ્રદક્ષિણા કરે છે. આ રીતે પ્રદક્ષિણા કરતાં કરતાં ક્યારેક એવું બને છે કે ચંદ્ર એ સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે અને ગ્રહણ બને છે. ક્યારેક એવું પણ બને છે કે ચંદ્ર અને સૂર્યની વચ્ચે પૃથ્વી આવી જાય છે, ત્યારે પણ ગ્રહણ બને છે. જ્યારે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવે તો ચંદ્રગ્રહણ બને છે અને જ્યારે પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવી જાય તો સૂર્યગ્રહણ બનતું હોય છે. ચંદ્રગ્રહણ હંમેશા પૂનમને દિવસે થાય છે, જ્યારે સૂર્યગ્રહણ હંમેશા અમાસને થાય છે. બીજી એક વિશેષ વાત કે સૂર્ય અને ચંદ્ર આ બંને ગ્રહણ હંમેશા જોડીમાં જ આવતા હોય છે, એટલે કે સૂર્યગ્રહણ થાય તો પછી 15 દિવસની અંદર ચંદ્રગ્રહણ હોય છે, અથવા ચંદ્રગ્રહણ થાય તો પછી 15 દિવસની અંદર સૂર્યગ્રહણ આવતું હોય છે. આ ઘટના સમાંતર બનતી રહેતી હોય છે. ભાગ્યે જ ક્યારેક એક ગ્રહણ એકલું આવતું હોય છે. આ તો થઈ ગ્રહણની વૈજ્ઞાનિક અને ખગોળીય વાત, પરંતુ ભારતીય ધર્મશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર ખૂબ જ સચોટ છે. હજારો અને લાખો રૂપિયાની કિંમત ધરાવતા સાધનો દ્વારા આજે વૈજ્ઞાનિકો જે શોધે છે કે ક્યારે ગ્રહણ થશે, તે માત્ર 40-50 રૂપિયામાં મળતા પંચાંગ પણ સચોટ રીતે જણાવે છે. તેમની ગણતરી દ્વારા તેઓ અગાઉથી જ ક્યારે ગ્રહણ થશે, મોક્ષ ક્યારે થશે, ક્યારે ગ્રહણ કેટલા સમય સુધી ચાલશે, કયું ગ્રહણ ક્યારે થશે, આની વિગતવાર પંચાંગમાં વિગતો મળે છે, જે જ્યોતિષશાસ્ત્રની ગણિતના આધારે હોય છે. લાખોની કિંમતના ઓર્બિટ ટ્રેકર દ્વારા વૈજ્ઞાનિકો જે ગણતરી કરે છે, જ્યોતિષશાસ્ત્રીઓ તે પોતાના જ્ઞાનના આધારે ખૂબ સરળતાથી કરે છે. આથી જ્યોતિષશાસ્ત્ર સાથે સંકળાયેલ ગ્રહણનું જ્ઞાન પણ ખૂબ જ મહત્ત્વનું છે. ગ્રહણ શા માટે થાય છે, આ માટે આપણા ધર્મમાં શું કહેવામાં આવ્યું છે, ચાલો તે જાણીએ. ગ્રહણની ઉત્પત્તિ માટેની વાર્તા સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે. આપણા ધર્મશાસ્ત્રો અનુસાર અમૃત મેળવવા માટે દેવતાઓ અને દાનવો દ્વારા સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું. 14 જુદી જુદી વસ્તુઓ સ્વરૂપે સમુદ્ર મંથનમાંથી રત્નો પ્રાપ્ત થયા. અંતે ભગવાન ધન્વંતરી હાથમાં અમૃત કળશ લઈને પ્રગટ થયા. તે અમૃતનો ઘડો મેળવવા માટે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ થયું. દેવતાઓ ઈચ્છતા હતા કે સંપૂર્ણ અમૃત તેમને મળવું જોઈએ. દાનવ અમર થશે તો આ સૃષ્ટિ માટે ખૂબ જ વિનાશક થશે. રાક્ષસો અમૃત પીને અમર બની જશે અને પછી બધાને ખૂબ જ હેરાન કરશે. આના સમાધાન માટે ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કર્યું. એક તરફ દેવતાઓને હરોળમાં બેસાડ્યા, જ્યારે બીજી તરફ દાનવોની હરોળમાં બેસાડ્યા. દાનવો પણ ભગવાનના મોહિની રૂપથી એટલા આસક્ત થઈ ગયા હતા કે તેમની વાત માની અને તેઓ પણ શાંતિથી અમૃત પીવા માટે બેસી ગયા. આ સમયે ભગવાન વિષ્ણુ દેવતાઓને અમૃત પીવડાવે છે, જ્યારે દાનવોને અમૃત કુંભને બદલે બીજા કળશમાંથી પ્રવાહી આપે છે. આ સમયે
સર્વભાનુ નામના એક દાનવને થયું કે દેવતાઓ આપણી સાથે છળ કરી રહ્યા છે. આથી તે રૂપ બદલીને સૂર્યચંદ્રની બાજુમાં દેવતા સ્વરૂપે આવીને બેસી ગયો અને દેવતાઓની સાથે તેણે પણ અમૃત પી લીધું. સૂર્યચંદ્રને આ વાતની જાણ થતાં તેમણે તરત જ ભગવાન વિષ્ણુને જણાવ્યું. ભગવાન વિષ્ણુ તેના મૂળ સ્વરૂપમાં આવ્યા અને પોતાના સુદર્શન ચક્ર વડે આ સર્વભાનુ નામના દાનવનું મસ્તક ધડથી કાપી નાખ્યું. સર્વભાનુએ અમૃત પીધું હતું, આથી તેના શરીરના 2 ટુકડા થયા, પરંતુ તેનું મૃત્યુ થયું નહીં. આ સમયે બ્રહ્માજીએ એક નાગના શરીર સાથે તેના શરીરને જોડી દીધું. આમ મસ્તક રાહુ અને બાકીનું શરીર કેતુ એમ 2 સ્વરૂપે એ આ સર્વભાનુ દાનવ રાહુ અને કેતુ બનીને નવગ્રહોમાં છાયાગ્રહ રૂપે સ્થાન ગ્રહણ કરીને ફરવા લાગ્યા. હવે સૂર્ય અને ચંદ્રએ તેના વિશે વિષ્ણુ ભગવાનને વાત કરી હતી અને વિષ્ણુ ભગવાને તેનું સુદર્શન ચક્ર વડે શિરછેદ કર્યો હતો. આથી કાલાંતરે પોતાનો બદલો લેવા માટે રાહુ કેતુ સૂર્ય ચંદ્રને ગળી જાય છે અને જ્યારે સૂર્યને ગળે છે ત્યારે સૂર્યગ્રહણ બને છે, જ્યારે ચંદ્રને ગળી જાય છે ત્યારે ચંદ્રગ્રહણ બને છે. આ છે ગ્રહણ વિશેની આપણી ધાર્મિક માન્યતાઓ. વિજ્ઞાન પણ કહે છે જ્યારે ગ્રહણ થાય છે ત્યારે સૂર્યચંદ્રના ખરાબ કિરણો વાતાવરણની અંદર ફેલાતા હોય છે. તેથી જ આપણી ધાર્મિક માન્યતા અનુસાર ગ્રહણના સમયે ભોજન ન કરવું જોઈએ, બહાર ન નીકળવું જોઈએ, ખુલ્લી આંખે ગ્રહણને ન જોવું જોઈએ. આ બધા નિયમો પણ વિજ્ઞાન સાથે સંકળાયેલા છે. તો 18 સપ્ટેમ્બર 2024 બુધવારના રોજ જે ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે તે ભારતીય સમય અનુસાર સવારે 6:11 શરૂ થશે અને સવારે 10:17 સમાપ્ત થશે. આમ આ ચંદ્રગ્રહણનો કુલ સમય 4 કલાક અને 6 મિનિટનો રહેશે. આ ચંદ્રગ્રહણ ભારતમાં સૂર્યોદય પછી થઈ રહ્યું છે. સૂર્યાસ્તથી સૂર્યોદયની વચ્ચે જો ચંદ્રગ્રહણ થાય તો આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાય, પરંતુ આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. ભારતના પશ્ચિમ વિસ્તારના કેટલાક શહેરોમાં ચંદ્ર જ્યારે અસ્ત થતો હશે ત્યારે છાયાગ્રહણના રૂપમાં થોડાક ભાગની અંદર દેખાશે, પરંતુ આ ચંદ્રગ્રહણ સંપૂર્ણ દેખાવાનું હોય નહીં. ભારતમાં આ ચંદ્રગ્રહણના સૂતકને લગતા નિયમો પાળવાના નથી. દરેક મંદિરો ખુલ્લા રહેશે અને મંદિરોમાં પણ દર્શન રોજના રાબેતા ક્રમ મુજબ જ થશે. આ ગ્રહણ યુરોપ, એશિયાના કેટલાક દેશો, આફ્રિકા, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, પેસેફિક, એટલાન્ટિક અને હિન્દ મહાસાગર ઉપરાંત આર્કટિક અને એન્ટાર્કટિકા જેવા સ્થળોએ પણ જોઈ શકાશે. ભારતમાં આ ગ્રહણ દેખાવાનું નથી, પરંતુ ગ્રહણ તો થઈ રહ્યું છે. તો આ ગ્રહણ દરમિયાન તમે ઈષ્ટના નામનું જપ કરી શકો છો, ગાયત્રી મંત્રના જપ કરી શકો છો, શિવજીના, ગણેશજીના, માતાજીના, તમને જે ઈષ્ટ દેવી દેવતા હોય તેના જપ કરી શકો છો. ગ્રહણ દરમિયાન કરવામાં આવેલ જપ 1000 ગણા બની જતા હોય છે. 18 સપ્ટેમ્બરના રોજ પૂનમ છે. પૂનમના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા કરવી જોઈએ, સાંભળવી જોઈએ અથવા સત્યનારાયણ ભગવાનનું સંપૂર્ણ વ્રત કરવું જોઈએ. આપણી આ ચેનલ ઉપર આપણે 18 સપ્ટેમ્બર માટે ખાસ સત્યનારાયણની કથાનો વિડીયો મૂકીશું, તો તે દિવસે આ સત્યનારાયણની કથા પણ અચૂક જ કરવી જોઈએ. આ ગ્રહણ ભાદરવી પૂનમના થઈ રહ્યું છે. ભાદરવી પૂનમનો અંબાજીનો મેળો ભરાય છે. અંબાજીની વિશેષ પૂજા આરાધના થઈ છે, એ પણ નિયમિત થશે જ. તો આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી, આથી ચિંતા કરવાની નથી, ખોટા વહેમમાં રહેવાનું નથી. અસ્તુ, ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. અમારો આજનો આ વિડીયો આપને ઉપયોગી લાગ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો. સનાતન ધર્મ અને સંસ્કૃતિ સાથે જોડાયેલ અવનવી વાતો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા વિષય સાથે નવા વિડીયોમાં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.